એવી શોધો કે જેથી કરીને 2fx બરાબર f2x થાય. હવે 2fx અને f2x બેની વચ્ચે શું ફરક હોઈ શકે એ તમે સૌથી પહેલાં જાણી શકો. તો 2fx અને f2x આ બે વચ્ચે આપણે કેવી રીતે જવાબ મેળવી શકીએ એ તમે જોઈ લો. ધારો કે તમે 2fx શોધો છો. 2fx શોધો ત્યારે આખું જે તમને વિધેય આપેલું છે એ વિધેયને તમારે 2 વડે ગુણવાના છે. તો 2 વડે ગુણવાથી આ 4x નો વર્ગ થાય. હવે અને 2 વડે ગુણવાથી 10x થાય અને અહીંયા 2 વડે ગુણવાથી તમારી પાસે 8 થાય. આ એકદમ સહેલું છે. પરંતુ તમારે જ્યારે f2x કરવાનું થાય છે ત્યારે તમને થોડું અઘરું બને છે. પરંતુ અઘરાને સહેલું કેવી રીતે થઈ શકે એ તમે જોઈ લો. તો તમારી પાસે જ્યાં જ્યાં x આવે છે, જેવી રીતે આગળનું ઉદાહરણ આપણે 1/x હતું અને x+1ની કિંમત શોધવાની થઈ, તો તે વખતે તમે શું કર્યું હતું કે xને બદલે x+1 મૂક્યા હતા. જ્યારે અહીંયા f2x શોધવા માટે તમારે શું કરવું પડે છે કે જ્યાં આપણી પાસે આ x છે ત્યાં તમારે શું મૂકવું પડે 2x અને અહીંયા વર્ગ છે તો આપણે વર્ગ મૂકવા પડે. અહીંયા 5 છે પણ આ x આવ્યો તો xની જગ્યાએ તમે શું મૂકશો 2x અને 4 છે એમાં કોઈ ફેરફાર થતો નથી. હવે જવાબમાં તમે જુઓ કે આપણી પાસે જે જવાબ આવે છે એ અહીંયા 2 પણ 2નો વર્ગ કે જેને આપણે 4 કહી શકીએ. 4 ગુણ્યા 2 એટલે 8 એટલે આપણો જવાબ શું આવે તો 8x નો વર્ગ. હવે અહીંયા 5 ગુણ્યા 2 એટલે કેટલા તો 10x અને વત્તા કેટલા તો 4. હવે આપણને આવું આપ્યું છે કે 2fx બરાબર f2x. હવે આપણી પાસે બંને કિંમતો છે 1 અને 2 બરાબર ને. તો આપણે બંને કિંમતો અહીંયા મૂકી દઈએ તો જુઓ 2fxની કિંમત આ છે બરાબર. આ જે આપણે શોધી છે 4x નો વર્ગ ઓછા 10x અને વત્તા 8. હવે તમારી પાસે f2xની કિંમત તમે જુઓ તો f2xની કિંમત ક્યાં છે તો આ રહી 8x નો વર્ગ ઓછા 10x અને વત્તા 4. હવે તમે બિલકુલ સ્ક્રીન ઉપર ધ્યાન આપો કે અહીંયા જુઓ કે -10x છે અને અહીંયા પણ 10x છે પણ માઇનસ છે. તો બંનેને તમે સમાન ચિહ્ન હોવાને કારણે કેન્સલ એટલે કે ઉડાડી શકો છો. હવે જુઓ આપણી પાસે જે વધેલી રકમ છે એની તરફ આપણે જઈએ. આ 4x નો વર્ગ એ ડાબી બાજુ છે, પરંતુ જો એને જમણી બાજુ લઈ જવામાં આવે તો આ 8x નો વર્ગ છે. આ 4x નો વર્ગ જમણી બાજુ આવે તો 8xના વર્ગમાંથી 4x નો વર્ગ જાય એટલે તમારી પાસે કેટલા વધ્યા તો 4x નો વર્ગ. હવે તમારી પાસે ડાબી બાજુમાં 8 છે જ અને જમણી બાજુ 4 છે. હવે આ જમણી બાજુવાળા 4 છે એને તમે ડાબી બાજુ લઈ લો તો એ 8 ઓછા 4 એટલે જવાબમાં કેટલા આવે 4. હવે તમે એવું કહી શકો કે x² બરાબર 4/4 અને 4/4 એટલે 1. પણ x² કિંમત જ્યારે 1 આવે ત્યારે xની કિંમત તમારી પાસે 2 હોઈ શકે. કઈ 2 હોઈ શકે? xની કિંમત -1 અને xની કિંમત +1. જો એને લખવું હોય તો x બરાબર +-1 એવું પણ તમે લખી શકો. હવે આવું કેમ થયું એ આપણો પ્રશ્ન થાય ને કે -1 અને +1 એમ બે કિંમતો કેમ લીધી? તો -1 નો વર્ગ કરો તો પણ +1 થાય અને 1 નો વર્ગ કરો તો પણ +1 થાય. તો આ ઉદાહરણ પરથી આપણે શું સમજી શક્યા કે fxની કિંમત આપી હોય તો બંનેને આપણે જો સરખા 2fx બરાબર f2x હોય તો આપણે xની કિંમત શોધી શકીએ છીએ. તો આ જ રીતે આપણે અન્ય કિંમતો પણ અથવા તો અન્ય ઉદાહરણો પણ જાણી શકીએ. હવે નવું એક સરસ ઉદાહરણ છે કે જેની અંદર આપણે નવી કિંમતો શોધવાની છે. હવે રકમને બરાબર પહેલાં સમજીએ અને ત્યારબાદ એનો જવાબ મેળવીએ. હવે જુઓ લખેલું છે ઇન એ થિયેટર ધેર આર 1600 સીટ્સ. ગુજરાતીમાં આપણે વાત કરીએ તો કે એક થિયેટરમાં 1600 બેઠકો છે. પછી એવું લખેલું છે વેન ધ પરચેઝ પ્રાઇસ ઓફ એ ટિકિટ ઇઝ ₹50 પર ટિકિટ ધેન 600 સીટ્સ રિમેન્સ વેકેન્ટ. હવે બરાબર આનો અર્થ સમજો કે જ્યારે ટિકિટનો દર ₹50 રાખવામાં આવે છે ત્યારે 600 બેઠકો ખાલી રહે છે. આપણને ખાલી બેઠકો રહે તો એમાંથી કોઈ આવક થતી નથી, પરંતુ આપણી પાસે 1600 બેઠકો છે, એમાંથી 600 બેઠકો ખાલી રહે તો એનો અર્થ આપણે એવો કરી શકીએ કે 1000 બેઠકો ભરાય છે. હવે એનાથી આગળ વધીએ
when the purchase price is ₹75 per ticket, the 800 seats are occupied. હવે જ્યારે ટિકિટનો દર ₹75 રાખવામાં આવે ત્યારે 800 સીટો ભરાય છે. ઓક્યુપાઈડ એટલે ભરાય છે, એનો મતલબ કે એમાં પ્રેક્ષકો આવે છે. હવે આપણને એવું કીધું છે પી ઇઝ ધ પરચેઝ પ્રાઇસ, પી એ કિંમત છે, અને એક્સ ઇઝ ધ ડિમાન્ડ, એક્સ એ એની માંગ છે, માંગ એટલે પ્રેક્ષકોની સંખ્યા છે. હવે આપણને એવું કીધું છે કે ધ ડિમાન્ડ લો ઇઝ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એ અપોન પી પ્લસ બી, ધેન ફાઇન્ડ ધ ડિટરમિન ધ ડિમાન્ડ લો. હવે પ્રશ્ન આપણો એ છે કે આ જે માંગનો નિયમ છે, ડિટરમિન ડિમાન્ડ લો એટલે માંગનો નિયમ છે એ તમે મેળવો. અને માંગનો નિયમ આપણને શું આપ્યો છે? તો અહીંયા જુઓ સ્ક્રીન ઉપર એક્સ બરાબર એ ભાગ્યા પી પ્લસ બી. હવે બરાબર સમજજો, સ્ક્રીન ઉપર જોયા બાદ અહીંયા જુઓ તમારી પાસે એક્સ બરાબર આપણને શું આપ્યું છે? એ ભાગ્યા પી પ્લસ બી. દેખાય છે બરાબર? હવે જુઓ કે આપણે આ બંનેમાંથી લસા લઈએ છીએ, તો આ પી એના છેદમાં છે જ, પરંતુ સામે નથી, એટલે આપણે એને કહીએ પી એક્સ. પછી એના છેદમાં પી છે, એટલે એમાં કોઈ ગુણવાનું કે એવી કોઈ શક્યતા નથી, પરંતુ બીના છેદમાં નથી, એટલે આપણે એને આ રીતે લખી શકીએ. સમજાય છે બરાબર? કે એક્સ બરાબર એ ભાગ્યા પી પ્લસ બી હતું, તો એમાં આપણે એવું કરી શક્યા કે XP બરાબર એ પ્લસ બી પી. હવે આપણને જે કન્ડિશન આપી છે એ પ્રમાણે કે જ્યારે ટિકિટનો દર એટલે કે પી બરાબર 50 હોય ત્યારે એની 600 બેઠકો ખાલી રહે છે. હવે ખાલી બેઠકો રહે છે 600, એનો મતલબ શું? તો 1000 બેઠકો ભરાય છે. અને જ્યારે ટિકિટનો દર ₹75 રાખવામાં આવે છે ત્યારે એની કેટલી બેઠકો ભરાય છે? તો 800 બેઠકો ભરાય છે. હવે તમારે શું કરવાનું છે કે જ્યારે પી અને એક્સની કિંમતો તમને આવી જાય છે ત્યારે તમારે આ પી અને એક્સની કિંમતો આ જે સમીકરણ આપણે નવું મેળવ્યું તેની અંદર મૂકવાની છે. હવે અહીંયા મૂકો તો પી અને એક્સ અથવા તો XP તમે જે લખો તે 50 ગુણ્યા 1000 એટલે આપણે એને કેટલા કહી શકીએ કે 50,000. હવે 50,000 આપણે મૂક્યા, એની કિંમત એમની એમ જ રહેશે, બીની કિંમત પણ એની જ રહેશે, પણ પીની કિંમત તમે મૂકી શકો છો કેટલા? 50, અને તમે બી લખી શકો છો. સમીકરણ નંબર 1 તમે કહી શકો તેને. હવે ત્યારબાદ તમારી પાસે જે સમીકરણ નંબર 2 મેળવવું હોય તો શું કરવું પડે કે પીની કિંમત 75 અને એક્સની કિંમત 800 જે આપણે આ સમીકરણમાં મૂકવા પડે. હવે અહીંયા તો આપણને આપ્યું છે કે પી એક્સ, તો પી અને એક્સનો સરવાળો કરવો, ગુણાકાર કરવો. હવે 75 ગુણ્યા 800 તમે કરો તો એનો જવાબ કેટલો આવે? તો 60,000. હવે એના માટે એ એમનો એમ જ રહેશે, બી અને પી, તો પીની કિંમત 75 છે એ તમે જાણો છો, બી એમનો એમ જ રહેશે, અને તમે કહી શકો કે સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 2 તમે કહો છો તો 1 અને 2નો આપણે ઉકેલ મેળવીએ, જેને આપણે ગુજરાતીમાં લોપની રીત કહી શકીએ છીએ. બરાબર? હવે જુઓ કે બધી જગ્યાએ નિશાની પ્લસ છે. હવે કોઈ જગ્યાએ કશું કેન્સલ થઈ શકે તેમ નથી, તો આપણે નિશાની બદલીએ સમીકરણ 2ની. અહીંયા 60,000 પ્લસ છે તો માઇનસ કરીએ, એ પ્લસ છે તો માઇનસ કરીએ, અને 75 માઇનસ પ્લસ છે તો માઇનસ કરીએ. હવે જવાબમાં જુઓ કે 50,000માંથી 60,000 બાદ થાય તો માઇનસ 10,000 થાય, એ તમે જોઈ શકો છો. એ પ્લસ અને માઇનસ જેને તમે ઇઝીલી કેન્સલ કરી શકો છો. અને અહીંયા 50માંથી 75 જાય તો -25 બી એવું પણ લખી શકો છો. હવે તમારી પાસે બંને ચિહ્ન માઇનસ છે, એટલે માઇનસ ચિહ્નનું તમારે ચિંતા કરવાની જરૂર નથી. 10,000 ભાગ્યા 25 તો જવાબ તમારો કેટલો આવશે? 400. તો 400 જવાબ તમને બીનો મળી ગયો. હવે તમે શું કરશો? તો આ જે તમારી પાસે બીનો જવાબ 400 આવ્યો છે એ સમીકરણ 1માં તમારે મૂકવાનું છે. હવે સમીકરણ 1 તમારું શું છે? તો 50,000 બરાબર એ વત્તા 50 બી. હવે બીની કિંમત તમે 50 મૂકી દો, બીની કિંમત 400, તો એ વત્તા અહીંયા 50 ગુણ્યા બીની કિંમત 400 હમણાં જ તમે લાવ્યા છો, એટલે 50 ગુણ્યા 400 કરો તો એનો જવાબ કેટલો આવે? તો 20,000. હવે આ 20,000 પ્લસ છે, પરંતુ તમે એને ડાબી બાજુ લઈ જાઓ તો શું થઈ જશે? માઇનસ. હવે માઇનસ થાય
તો તમારી પાસે એની કિંમત તમને ડાયરેક્ટ મળી શકે તેમ છે. હવે આપણે એવું કહી શકીએ કે એ બરાબર 30,000. હવે આના પરથી તમે એ અને બીની કિંમત મેળવી શક્યા. આપણો પ્રશ્ન એ છે કે તમે માંગનું વિધેય મેળવો. હવે માંગનું વિધેય જે ઓરિજિનલ તમને આપ્યું છે તે આ છે. જુઓ, બરાબર જુઓ, એક્સ બરાબર એ ભાગ્યા પી વત્તા બી. હવે એમાં તમારે એ અને બીની કિંમતો મૂકી દેવી. હવે એ અને બીની કિંમત મૂકો તો તમારી પાસે એક્સ બરાબર એની જગ્યાએ તમારે 30,000 મૂકવા પડે અને પી એમના એમ જ રહી જાય. બીની કિંમત 400 મૂકવી પડે. બરાબર. તો આ જે તમને મળે છે એ તમારી માંગનું વિધેય છે. હવે માંગનું વિધેય આપણે મેળવી લીધું. હજુ પણ આમાં બીજા આપણે જવાબો મેળવી શકીએ છીએ. કેવા જવાબો મેળવી શકીએ એ તમે જુઓ. કે ધારો કે અહીંયા તમને આપ્યું છે કે 50 રૂપિયા ટિકિટનો દર, 75 રૂપિયા ટિકિટનો દર. બરાબર. હવે તમને એવું પૂછે કે જ્યારે ટિકિટનો દર એટલે કે પી બરાબર 100 રૂપિયા રાખવામાં આવે ત્યારે તમારી પાસે એક્સ એટલે કે પ્રેક્ષકોની સંખ્યા કેટલી હોઈ શકે. હવે પ્રશ્ન એ છે કે ટિકિટનો દર જો તમે 100 રૂપિયા રાખો તો તમારે શું કરવું પડે? તો એક્સ બરાબર 30,000 તો છે તમારી પાસે. હવે તમારે શું કરવું પડે? તો પીની જગ્યાએ પ્રાઇસ 100 રૂપિયા છે વત્તા 400 કરવા પડે. બરાબર ને? હવે તમે શું કરો? બે મીંડાને કેન્સલ કરી શકો. હવે તમારી પાસે 400 અને 300 બેનું ટોટલ કરવું પડે એટલે 700 આવે. હવે પ્રશ્ન શું થયો કે આના પરથી તમે શું સમજી શકો? જો તમને પીની કિંમત આપેલી હોય તો તમે એક્સની કિંમતને શોધી શકો. એટલે કે ટિકિટનો દર જો 50, 75 પછી 100 રૂપિયા કરવામાં આવે તો એને પ્રેક્ષકોની સંખ્યા કેટલી મળે છે? તો 700, જે આપણે જવાબમાં મેળવ્યું. હવે એનાથી વિશેષ કે તમને આમદાની અથવા તો આવક વિશે કોઈ વાત કરી નથી. તો આની સાથે આપણે બે તબક્કા એક સાથે સમજી લઈએ કે જેમાં આવકનું વિધેય કેવી રીતે મેળવાય અને આવક આપણે કેવી રીતે મેળવી શકીએ. તો જુઓ, આમદાની વિધેય એવો એક શબ્દ છે કે આમદાની વિધેય. આમદાની વિધેય કોને કહેવાય એ પહેલાં આપણે સમજીએ. તો આમદાની એટલે આવક. ગુજરાતીમાં આપણે એનો અર્થ એવો કરીએ છીએ. હવે આવક તો કેવી રીતે મેળવાય? તો તમારી પાસે કિંમત છે અને ઉત્પાદિત એકમો છે. ધારો કે કોઈ એક પેન ઉત્પાદન કરતી કંપની હોય, એનો પેનનો દર એક પેન માટે 10 રૂપિયા રાખે એની કિંમત, અને ધારો કે રોજની 1000 પેનનું ઉત્પાદન કરે, તો તમારે એની આવક શોધવા માટે ટિકિટનો આપણે પેનની કિંમત 10 રૂપિયા છે અને એની આવક અથવા તો એના ઉત્પાદિત એકમો ધારો કે 1000 છે, તો 10 ગુણ્યા 1000 એટલે 10,000 એની આવક હોઈ શકે. હવે એને શાબ્દિક રીતે આપણે સમજ્યા, પણ એને ગાણિતિક ભાષામાં કેવી રીતે સમજી શકાય એ તમે જુઓ. અહીંયા આવકને આર વડે દર્શાવાય કારણ કે એના માટે પર્ટિક્યુલર શબ્દ છે રેવન્યુ. હવે આર બરાબર પીએક્સ. આર બરાબર પીએક્સનો અર્થ શું થાય? તો પ્રાઇસ ઇન્ટુ ડિમાન્ડ. ગુજરાતીમાં એવું કહી શકાય કે કિંમત ગુણ્યા માંગ. મેં તમને ઉદાહરણ આપ્યું કે કિંમત 10 રૂપિયા રાખે, એના ઉત્પાદિત એકમો 1000 રાખે, તો એની આવક કેટલી થઈ? તો 10,000 રૂપિયા. એવી જ રીતે આ પર્ટિક્યુલર કેસની અંદર આપણે જોઈએ કે જે આપણને શોધવાનું નથી કીધું, પણ જ્યારે શોધવાનું કહેવામાં આવે તો પણ તમે શોધી શકો કે ધારો કે આ ત્રણેય ટિકિટની જે કિંમતો છે એ કિંમતે આવક કયા પ્રકારની હોઈ શકે. પર્ટિક્યુલર આપણે એવું વિચારીએ કે આ છેલ્લી કિંમત આપણે શોધી કે કિંમત એની પી બરાબર 100 છે અને 400 બેઠકો ભરાય છે, તો તે વખતે એની આવક કેટલી? તો તમારે શું કરવું પડે? તો 100 ગુણ્યા 400 એટલે તમારી પાસે 4 પછી 4 મીંડા એટલે 40,000 રૂપિયા એની આવક થઈ શકે. બરાબર છે? તો આ રીતે તમે શોધી શકો. એવી રીતે તમે 50 અને 1000 માટે શોધો તો આર બરાબર પીએક્સ એવું છે જ, અને તમે ગુણાકાર એનો શોધેલો જ છે કે 50,000. બરાબર. એવી રીતે જ્યારે ટિકિટનો દર 75 રૂપિયા અને 800 બેઠકો ભરાય તો એની આમદાની કેટલી થાય? તો 60,000 રૂપિયા થાય. બરાબર. તો આ રીતે શોધી શકો. હવે એક્સની કિંમત અહીંયા ધારો કે 400 ને બદલે અહીંયા 700 છે આપણી પાસે, તો અહીંયા એનો જવાબ શું આવી જશે? 70,000 રૂપિયા. 400 નથી, એક્સની કિંમત 700 છે એટલે આપણે 70,000 રૂપિયા લઈ શકીએ. તો આ આવક અને ખર્ચના ઉદાહરણની વાત કરી. હવે નવું એક દાખલો જોઈએ કે જેથી કરીને આપણે એમાં પણ વધારે વિસ્તૃત સમજી શકીએ. હવે તમે જુઓ કે આપેલું છે
કે ધ પ્રોડક્શન ફંક્શન ઓફ એ કોસ્ટ CX ઇઝ ઇક્વલ્સ ટુ 500x² વત્તા 2500x વત્તા 5000 અને એની સેલિંગ પ્રાઇસ એટલે કે એની વેચાણ કિંમત તમને આપી છે 6000 રૂપિયા. હવે એના માટે તમારે શું શોધવાનું છે? ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ હેવિંગ ધ પ્રોફિટ. હવે ગુજરાતી એનું સમજો બરાબર કે ખર્ચનું વિધેય આપ્યું છે, પછી તમને એની વેચાણ કિંમત આપી છે અને તમારે શોધવું છે તે શું શોધવું છે કે એક્સની કઈ કિંમતે આપણને નફો થશે. હવે મેં તમને સમજાવ્યું હતું કે નફો ક્યારે થાય, તો નફા માટેનું આપણે એવું કહી શકીએ કે RX એટલે કે આવક ગ્રેટર ધેન CX. બરાબર, આવક એ વધારે હોય અને ખર્ચ કેવો હોય? ઓછો હોય, ત્યારે તમને નફો થાય. હવે આપણને બંને આપેલું છે કે સેલિંગ પ્રાઇસ તો 6000 રૂપિયા છે. બરાબર, હવે સેલિંગ પ્રાઇસ જો 6000 રૂપિયા હોય તો આપણે એવું કહી શકીએ કે R બરાબર PX. હવે સેલિંગ પ્રાઇસ 6000 છે એટલે 6000x થાય, તો નફા માટે 6000x તમે મૂકી શકો. હવે CX, તો CXની કિંમતો તમને આપેલી જ છે દાખલામાં, 500x² વત્તા 2500x વત્તા 500. હવે બરાબર સમજો કે આખાની કિંમત આપણે મૂકી દીધી RX અને CXની. હવે તમારી સરળતા ખાતર તમે દરેક જગ્યાએથી બે મીંડાને કેન્સલ કરી શકો છો, કેન્સલ થઈ જ જશે. હવે એનાથી પણ વિશેષ સરળતા માટે તમે આખા સમીકરણને 5 વડે ભાગી શકો તેમ છો. તો 12x ગ્રેટર ધેન x², પછી અહીંયા કેટલા થઈ જશે? તો 5 વડે ભાગો છો એટલે 5x, અને અહીંયા કેટલા થઈ જશે? તો એક મીંડું અહીંયા છે બરાબર 5000, એટલા માટે આપણી પાસે અહીંયા કેટલા રહેશે? તો 10 રહેશે. બરાબર છે. હવે તમે શું કરી શકો? તો આ બધા જ જે જમણી બાજુની કિંમતો છે એ બધી જ કિંમતોને તમે ડાબી બાજુ લઈ લો. તો -x², પછી વત્તા 12x તો છે જ ડાબી બાજુ, આ 5xને ડાબી બાજુ લો તો માઇનસ થઈ જાય, આ 10ને ડાબી બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જાય, અને તમે લખી શકો કે ગ્રેટર ધેન 0. હવે સમજો બરાબર કે આપણી પાસે આવે છે -x² વત્તા 7x અને -10 ગ્રેટર ધેન 0. પરંતુ તમે આખા સમીકરણને જો માઇનસ વડે ગુણી નાખો તો તમે શું કરી શકો? તો -x² જે હતા એના બદલે પ્લસ કરી શકો, 7x જે પ્લસ હતા એના માઇનસ થઈ જાય, અને જે 10 માઇનસ હતા એના પ્લસ થઈ જાય. પરંતુ ખાસ લક્ષમાં લેવા જેવી